નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું મહેન્દ્ર ડાબી, ધોરણ 10 ગુજરાતી ભૂલી ગયા પછી. તો વિદ્યાર્થી મિત્રો, આ એકાંકીની અંદર જુદા જુદા પાત્રો આપેલા છે. તો પાત્રો સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ, વિરાટ. જેમાં મનીષા અને નરેન આ બધા બાળપણના મિત્રો હોય છે. થોડા સમય પછી નરેન અને આ મનીષા, આ બંને જે છે એ બંનેની મિલન એટલે કે પ્રેમ વાર્તા ઉપરથી બંનેનું એકબીજા સાથે પ્રેમ હોય છે. પણ નરેન અને મનીષા બંને લાંબો સમય સુધી જુદા પડી જાય છે. મનીષા જે છે એ ફોરેસ્ટની અંદર જે પર્વતારોહક હોય છે એના તાલીમાર તરીકે હોય છે, અને જે નરેશ છે એ વન ખાતાના જે ઓફિસર છે એની કામગીરી કરતો હોય છે. તો આવી રીતે આ પાત્રોનો સંવાદ અહીંયા આપેલો છે. આ પાત્રો જેમ જેમ આગળ જશે એમ એમ તમને હું સમજાવતો જઈશ. તો સૌપ્રથમ જોઈએ આપણે પહેલા લેખક પરિચય. રઘુવીર ચૌધરી, 5/12/1938 જેમનો જન્મ છે. રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન બાપુપુરા એટલે કે ગાંધીનગર પાસે આવેલું છે. તેઓ નવલકથાકાર, વાર્તાકાર, નાટક, એકાંકી, નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન, સંપાદન અને સાહિત્યના મોટાભાગના પ્રકારોમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. અમૃતા, વેણુવત્સલા તેમજ ઉપરવાસની જે કથાયાત્રી છે એ, લાગણી, ગોકુળ મથુરા દ્વારકા, સોમતીર્થ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. તો એમની નવલકથાઓ કઈ કઈ જોવા મળે છે? તો જો લેખક રઘુવીર ચૌધરી જન્મ 5/12/1938. એમની નવલકથા કઈ કઈ? તો જો નવલકથા અમૃતા, વેણુવત્સલા, ઉપરવાસ કથાયાત્રી, લાગણી, ગોકુળ મથુરા દ્વારકા, સોમતીર્થ, આટલી એમની નવલકથાઓ જોવા મળે છે. તેમજ અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની નાટકના અને ડીમલાઇટ જે છે એ ત્રીજો પુરુષ એકાંકી નોંધપાત્ર સંગ્રહો છે. તેમના નાટકો કયા કયા? તો અશોકવન, ઝૂલતા મિનારા, અને સિકંદર સાની. ત્યારબાદ જો એમનો નોંધપાત્ર સંગ્રહ ડીમલાઇટ. તો તેમને
સહારાની ભવ્યતા, તિલક જે રેખાચિત્ર છે એ એમના પુસ્તકો છે. તેમના પુસ્તકો કયા? તો સહારાની ભવ્યતા, સહારાની ભવ્યતા અને તિલક. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક સાહિત્ય એકાદમી એવોર્ડ, રણજીતરામ સુવર્ણચંદ્રક તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયેલા છે. તેમજ સાહિત્ય અકાદમી દિલ્હી એવોર્ડ તેમજ દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેના સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર એમને એનાયત થયેલા જોવા મળે છે. તો જો આગળ આ એકાંકીમાં સંબંધ, વિચ્છેદ અને ફરી સંબંધ બાંધવાની ઘટનાઓ છે કે પેલા ભેગા થાય છે, પછી જુદા પડી જાય છે અને પાછા ભેગા થાય છે. અને તેનું કારણ શું હોય છે? તેના પિતા વિરાટનું પુત્રી મનીષાની લાગણી ક્ષમતા વિશેનું અજાણપણું, કે વિરાટની બહેન જે મનીષા છે એ એનું અજાણપણું, એટલે કે એકબીજા ઓળખતા હોતા નથી ને અચાનક આ બધા શું થાય છે? જંગલની અંદર ભેગા થાય છે. મનીષા અને નરેન લગ્ન ન કરી શક્યા, પરંતુ તેનો પ્રેમ જળવાયો છે. કે મનીષા અને નરેન આ બંને લગ્ન તો કરી શકતા જ નથી, પણ બંને વચ્ચેનો જે પ્રેમ છે એ જળવાઈ રહે છે. આવું ઉપર પર્વતારોહણ દરમિયાન એક કુટુંબને રીછ બચાવવાનું મનીષાનું પરાક્રમ, કે આબુની જે પર્વતમાળા છે એની અંદર એક પરિવાર હોય છે, એ શું થાય છે? ફરવા માટે આવે છે. અને આ ફરવા માટે પરિવાર આવેલો હોય છે, એના ઉપર રીછ જે છે એ અચાનક શું કરે છે? હુમલો કરે છે. તો એને બચાવવાનું આ એનું એક પરાક્રમ જોવા મળે છે. સૌને નવેસરથી વિચાર કરવા પ્રેરે છે, કે બધાને નવેસરથી જાણવા માટે, એક વિચાર માટે એ લોકોને પ્રેરતા હોય છે. બાહ્ય બનાવો અને અંદર વહેતા પ્રવાહને લેખક સંવાદ એવી રીતે ગૂંથ્યા છે કે એકાંકીનું રહસ્ય, પાત્રોનો પરિચય અને સુખદ અંત અહીં અખંડ રીતે પ્રગટ થાય છે. કે એકાંકીની અંદર કેવું રહસ્ય છે, કે પાત્રોનો કેવો પરિચય છે, એનું સુખદ જે અંત છે એ અખંડ રીતે શું કરે છે? પ્રગટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરતા પહેલા આટલા જે પોઈન્ટ છે એના ઉપર અંડરલાઈન કરશો. તો સૌપ્રથમ આપણે શું કરશું? પાઠની શરૂઆત. અહીંયા હું શબ્દો લખતા જઈશ, એ પણ તમે જોતા જજો. પાત્રો: સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ. આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. કે આબુની જે પર્વતમાળા છે એની જે શિબિર છે એની અંદર સલોની અને કનોજ ખભા ઉપર શું કરે છે? દોરડા ભરાવી અને એ આનંદદાયક એ ચાલતા આવતા હોય છે. એમની વચ્ચે, કે કનોજ અને સલોનીની વચ્ચે બાળપણના સ્નેહી નરેનને જોઈ મનીષાના ભાષણ કરતા અટકી ગયેલી. કે એમનો બાળપણની સ્નેહી કોણ? તો નરેન. જોજો પાત્રો આડાવડી છે, કે કયું પાત્ર ક્યારે શું બોલશે એના વિશેની તમારે જાણવાનું છે. એટલે કોઈ પાત્ર આડાવડી ના થાય અને આ પૂછાય છે વારંવાર આમાંથી કે કોણ શું બોલે છે. કે ભાષણ, મનીષા જે ભાષણ કરતી હોય છે એ બોલતી અટકી જાય છે. અકસ્માતો નડવા છતાં તેણે હિમાલયના શિખરો સર કરેલા. તે ગમે એટલા અકસ્માત આવ્યા છતાં પણ હિમાલયના જે શિખરો જે છે એ સર કરેલા એને છે.
ગઈકાલે એણે એક કુટુંબને રીત સામે રક્ષણ આપી બચાવી લીધું કે એક પરિવાર જે છે એ આ માઉન્ટ આબુના જે પર્વતારોહણની અંદર ફરવા આવે છે તો એને ઉપર અચાનક રીંછ હુમલો કરે છે તો એ પરિવારને આ રીંછથી બચાવે છે એ વિશે વાતચીત થાય છે. એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા છે કે એ વિશે વાતચીત કરતા કોણ આવી છે તો કનોજ અને સલોની એ નરેનના નિવાસ પર પહોંચીએ છે. સલોની શું કહે છે? નરેનભાઈ, ગઈકાલે 4:01ના અરસામાં તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા. તો સલોની નરેનભાઈને કહે છે કે તમે 4:01ના અરસામાં એટલે કે સમયમાં અરસા સમય કે 4:00 વાગ્યાના સમયની આસપાસ તમે ભરત ટેન્ક પાસેથી પસાર થયા હતા. નરેન પુસ્તક બાજુ પર મૂકતા, હા, તમે લોકો એ વિસ્તારમાં હતા? તો એમ કે છે કે શું તમે લોકો એ વિસ્તારની અંદર હતા? તો મને બોલાવ્યો કેમ નહીં? કે તમે મને એમ બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી કે આ જંગલની અંદર કોઈ ઓળખીતો અવાજ પડે કાને એવું તો જોવા મળતું નથી. મને કોઈએ બોલાવેલો કે તમે આવેલા પણ તમે મને કોઈએ બોલાવેલો નથી. સલોની, ના. જોઈને કોઈ બોલતા અટકી ગયેલો કે તને જોઈ અને કોઈ બોલતા અટકી ગયેલો. નરેન, મારા જેવા સાદા માણસને તારા જેવી ગોપિત વાણી નહીં સમજાય. ગોપિત વાણી એટલે કે છુપી વાણી, બરાબર? ગુપ્ત. ગુપ્ત અથવા છુપી. કે મારા જેવા જે સાદા માણસ છે એને તારી આ છે છુપી વાણી છે એ નહીં સમજાય. સલોની, લો આ સમાચાર વાંચો, લો. તો પછી એક છાપું હોય છે, વર્તમાનપત્ર એને આપે છે અને કહે છે કે તમે આ સમાચાર વાંચો. એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી. કે એની અંદર એક ફોટો આપેલો છે અને આ ફોટાની અંદર જે સમાચાર, છાપાની અંદર જે સમાચાર આપેલા છે એ વ્યક્તિ તમારાથી અજાણ છે નહીં. પણ કોની વાત કરે છે? તો મનીષાની નરેનને વાત કરે છે. પણ નરેન જાણતો હોતો નથી. પણ સલોની શું કરે છે? આ વર્તમાનપત્રની અંદર જે સમાચાર અને ફોટો આપેલો છે એ કોને બતાવવા માગે છે? તો એ નરેનને બતાવવા માગે છે. પણ નરેન એવું માને છે કે મનીષાના લગ્ન થઈ ગયા હશે અને એને હવે ઘણી બધી આગળ વધી ગયા રહેશે. પણ ખરેખર નરેન કે મનીષા બંનેમાંથી કોઈએ પણ લગ્ન કરેલા હોતા નથી. બધા પર્વતારોહકો જાણે દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું ન હતું. કે જે બધા પર્વતારોહકો છે એમ કહે છે કે દીદીએ આ પેલું જે પરિવાર છે એને કુટુંબને રીંછથી બચાવ્યું ન હતું. અહીંના રીંછ વિશે નરેનભાઈ જાણતા ન હતા. કનોજ એમ કહે છે કે અહીંના રીંછ વિશે નરેનભાઈ જાણતા નથી. નરેન, હા, માનવભક્ષી નથી હોતા. માનવભક્ષી એટલે કે માણસને ખાનારું. અહીંના રીંછ વિશે નરેનભાઈ તો જાણતા જ હશે. તો કનોજ એવું કહે છે કે અહીંના જે રીંછ છે એના વિશે આ નરેનભાઈ જાણતા જ હશે. નરેન, હા, એ માનવભક્ષી નથી હોતા. માણસને જોઈને જનુની પ્રતિકાર કરે છે. જનુન એટલે કે આવેશમાં આવી. જનુન, આવેશ ને પ્રતિકાર એટલે સામનો. કે માણસોને જોઈ એ સામો શું કરે છે? આવેશમાં આવી એનો સામનો કરવા દોડે છે. એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા તો ભારે જોખમ અને સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત.
કે એમના જે રીંછ જે છે એના પંજા છે એ જો આપણા મોં પર વાગી જાય તો એ ભારે જોખમ ઊભું કરે છે. 8-10 વર્ષના બે બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે. કે 8 થી 10 વર્ષના બે બાળકો સાથે નીકળનાર એ કુટુંબ જે પર્વતારોહણ ઉપર ફરવા આવેલું છે એના પરિવારને ધન્ય છે. કદાચ રસ્તો ભૂલ્યા હશે તો એમ કે છે તો નરેન એવું કહે છે કદાચ એ લોકો રસ્તો ભૂલી ગયા છે. અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. કે અમારી ટુકડીને એને જોઈ હશે અને એને ટૂંકો રસ્તો લીધેલો હશે. સલોની એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવા આપતા બહેન સુરતના છે મનીષા દેસાઈ. આવ્યું કે સલોની એમ કે છે કે એમને ખબર હતી કે અહીંયા જે સેવા આપે છે એ બેન સુરતના છે અને એનું નામ મનીષા દેસાઈ છે. પણ નરેન હજી જાણતો નથી કે મનીષા કોણ છે. એ તો એમ જ માને છે કોઈ વ્યક્તિ હશે. નરેન ધીમેથી મનીષા તો નરેન પાછળ શું કહે છે મનીષા સુરત. પાછો એ આચંબાથી બોલે છે આશ્ચર્ય થઈ સુરત. ખેર જે હોય તે સારું થયું આ સમાચાર છપાયા તેથી લોકો જરા સંભાળીને ફરશે. કે આ સમાચાર મળ્યા એટલે લોકો શું કરશે હવે સંભાળીને શું કરશે ફરશે. સલોની આમાં પણ તને કશું રોમાંચક ન લાગ્યું. રોમાંચક તો એના અર્થ એવો થાય રૂવાડા ઊભા કરી દેવા. કે રૂવાડા ઊભા કરી દે તેવું. તો સલોની પાછી શું કહે છે નરેનને કે તને આ મનીષા વિશે પણ કંઈ નવું લાગ્યું નહીં. નરેન તું કેમ આજે આ બધું આ રીતે પૂછે છે શું સલોની. તો સલોનીને એમ કહે છે કે તું કેમ બધું મને આવું પૂછે છે. કે સલોની વાત છે શું. સલોની એ જ કે હું પૂછું છું એ બધું એળે જાય છે. કે હું તને જે પૂછું છું એ બધું એળે જાય છે. તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા. શુષ્ક એટલે નીરસ. કે તમે આવા નીરસ ક્યાંથી થઈ ગયા છો. કે તમે આવા નીરસ ક્યારથી થઈ ગયેલા છો. મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. કે મારી મમ્મી એવું કહેતી હતી કે મામાના મોટા ભાઈ જે નરેનભાઈ છે એ મોટા કવિ થશે. કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. કે તમે નૈસર્ગિક સૌંદર્ય છે એની પાછળ ગાંડા હતા તેથી તો તમે શું કરેલો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી છે. નરેન એમાં તથ્ય હશે. તથ્ય હોવું એટલે કે હકીકત. આટલા શબ્દો પહેલા છે એ તમે લખતા જજો પછી હું પૂછતા જાઉં છું. તથ્ય હોવું એટલે કે હકીકત હોવું. તેમાં તથ્ય હશે પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. કે હું માનવના જે હૃદય છે એની પાછળ હું ગાંડો છું. પ્રકૃતિ એની બાહ્ય છબી છે. પ્રકૃતિ એની શું કહે છે બાહ્ય છબી. છબી એટલે તસવીર. છબી તસવીર. કે પ્રકૃતિ એની બાહ્ય તસવીર છે. આવી ઊંડો આઘાત કરી ગઈ. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો. કે મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની જે બાહ્ય છબી છે એ નહીં અંદર આ નૈસર્ગિક સૌંદર્ય છે એનો એટલો મહિમા રહ્યો તો નથી. હવે માત્ર નોકરી કરું છું. કે હવે હું ફક્ત મારી નોકરી કરું છું અને હું
નિષ્ઠાથી નિભાવું છું. સલોની. તમે નમણી અને નાજુક હતી એ ખરું, પણ એના પર કવિતા નહોતા લખતો. કે નમણી અને નાજુક હતી તો તું એના ઉપર કવિતા લખતો નહોતો. તો એ કોની વાત કરે છે? તો મનીષાની. હું એને જ કવિતા માનતો હતો, કે હું મારી કવિતા એને જ માનતો હતો. અને બીજું, એણે ના નહોતી પાડી, કે એને મને ના નહોતી પાડી. તો શેના માટેની? લગ્ન માટેની. ખેર એ નાજુક કન્યાનું નામ મનીષા હતું. કે નાજુક કન્યા જે છે એનું નામ શું હતું? મનીષા. અટક દેસાઈ અને ગામ સુરત. કે એની અટક દેસાઈ હતી અને એનું ગામ સુરત હતું. તેથી આ ખડતલ નિર્ભય કન્યાને હું મારા પૂર્વજીવનની મનીષા માની લઉં છું. કે તેથી હું મારી આ ખડતુલ એટલે કે મજબૂત બાંધારી તેથી હું ખડતલ એટલે કે મજબૂત બાંધાની આ મનીષાને હું માની લઉં છું. મારા પૂર્વજીવનની મનીષા માની લઉં છું. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. તો પાછી શું કહે છે નરેશ? કદાચ હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો અહીં સુધી આપણે રાખીએ. હવે પછીના પ્રકરણમાં આગળ પીરિયડમાં મળશું ત્યારે આગળ વાત કરીશું.